બીજી વાર અમારે કાલ રજા છે એવું હે કાલ શું છે ભૂખલી બાયરસ એટલે ઈ કે જે વધુ ખાઈ જાય ઈ ભૂખલી બાયરસ કહેવાય ક્યાં મમ્મી નમસ્કાર દર્શકો, કેમ છો? બધા મજામાં? આશા કરું છું બધા મજામાં જ છો. અને અત્યારના તો પાછા અવતાર્યા છે કામમાં ભૂતી ગયું છે એના અત્યારના અવતાર્યા છે ઘરે. અને ઘરે શું થાય છે? ગુંદા ફોલાઈશ. જો ગુંદા આને કહેવાય અમારે ગુંદા. આના અથાણા થાય. અથાણા તે જો એમાંથી આ શું નીકળે મમ્મી? બી હોય એનું. હા, ચીકાઈશ અને એની બી કાઢી નાખવાના અને પછી પલાળીને પછી એનું અથાણું કરવાનું હોય. તો આવા કંઈક ગુંદાનું અથાણું થાય છે. તો અત્યારના મારી મમ્મી કે કોઈક મહેનત કરાવવા હાલો તો હજી કોઈ આવ્યું નથી નીતિનભાઈ કે કોઈ. તે મહેનત એકલા કરે છે. અથાણા બધાને ખાવા હોય પણ મહેનત કોઈને કરવી હોય નહીં. અને અત્યારના દિવાબતી ઘરે થઈ ગયા છે ને રંધાઈ ગયું છે ને આ બાજુ શાક ઠેકા નિત્યાની શાક એટલે શાકનું અથાણું છે. આ તો આ કેરીનું અથાણું છે. મારા નાનીમાં એ અમે જતા ને ત્યાં હતા એમને નાનીમાં એટલે મારા મમ્મીના મમ્મી એ તો બધાને ખબર જ હશે. તો એમને મોકલાવ્યું હતું આખી બોટલ ભરીને હતું. તો આટલું વહીતું તો એ મમ્મીએ બોટલ ઉટકી નાખી સાહેબ એ જો બોટલ, કારણ કે આમાં ગુંદાનું અથાણું હોય છે એટલે કેરીનું અથાણા અહીંયા મૂકી દીધું છે એટલે પડ્યું છે અથાણું એમનો. અને શાક આમાં છે. હમણાં ખાવા બેસું તો એ બતાવીશું રોટલી. અને આમાં ખીચડી છે મમ્મી ત્યાં આમાં ખીચડી છે ને આમાં શાક છે બરોબર. અને આ બાજુ ગુંદા ફળાવવાના. તો હવે ફળ કરવામાં બેસું તો એ કહેશું. અને બીજી વાર અમારે કાલ રજા છે એવું છે. કાલ શુક્રવાર લાઇટ કાપશે. અમારે શુક્રવારે લાઇટ ન હોય, કાપ હોય એટલે આમ થાય તે રજા ન રાખવી હોય તો બધાને રજા રાખવી પડે. એટલે રજા છે અમારે, મજા છે અમારે. બે ચીજ અમે જ્યાં છીએ. તો મંગળવારે હનુમાન જયંતિ હતી તે દી રજા હતી. તો પછી બુધ ને ગુરુ બે દી જ્યાં. શુક્રવાર કાલ પાછી રજા છે. મજા આવી છે. અને બ્લોગ મસ્ત બનાવીશું. અત્યારના તો આ બ્લોગ ને કન્ટિન્યુ કરીશું. હવે ડાયરેક્ટ વાળ કરવા જઈ. અત્યારે તો અમે વાળ કરવા બી ગયા છીએ. બટેકાનું શાક છે, નકરા બટેકા ને રોટલી, છાશ છે ને ડુંગળી છે ને ઘણું બધું છે. તો જમલી એવી ખીચડી છે, ખીચડી ઓલી બાજુ. અને વાળો કરી લેવી પછી મળ્યું. તો અત્યારે તો અમે વાળો કરીને ચારના ઊભા થઈ ગયા હતા. દૂધ ગરમ થઈ જશે અને અમે લાયા થાય જો ચામુંડા આઈસ્ક્રીમ નું આઈસ્ક્રીમ. એકલો જ ખાવાના જો જો આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ એકલો જ ખાવાના નહીં, અમારે બધાને ખાવાનો છે આઈસ્ક્રીમ. નીતિ હતું ભૂખલી બાયરસ છે. ભૂખલી બાયરસ એટલે ઈ કે જે વધુ ખાઈ જાય ઈ ભૂખલી બાયરસ કહેવાય. ક્યાં મમ્મી જો અને હવે આઈસ્ક્રીમ ડીશમાં લઈ લેવી છે. આપણે અહીંયા નોખા રસોડામાં એકલા આઈસ્ક્રીમ ખાવી ગયા છો. અને બોક્સની કટિંગ કરીને મસ્ત આઈસ્ક્રીમ આ ચમચી ભેગી જ આવે. હો તો જો આઈસ્ક્રીમ અહીંયા દેખાડશું ક્યાં હું પણ એટલે આવું બસ જો મસ્ત માવા બદામ આઈસ્ક્રીમ છે. બદામી છે જો ઉપર ઉપર દેખાય કે અંદર કુલરનો અવાજ બહુ આવે. હેલો હા રસોડામાં આવી બોલો આઈસ્ક્રીમ ખાવા માંડો. ખાઈ લેવી આઈસ્ક્રીમ. સાડા 11 વાગી ગયા છે અને આઈસ્ક્રીમ ખાઈને પીએલ જો હોઈ ગયા હતા. અત્યારને જો 11:15 થઈ ગયા. 11:30 લાઈટ હોઈ ગઈ છે. જો બધું બંધ છે. આમ બહાર તે બધું બંધ છે. લાઈટ વહી ગઈ છે. મેં તમને કીધું એમ કે પછી વચમાં સાગરભાઈ ફોન આવી ગયો તો જવાનું છે ઉપર ધાબા પર હુવા. તો લાઈટ વહી ગઈ. અત્યારના લાઈટના આમ થાય તે ઘરે ઊંઘ ન આવે. ધાબા પર જઈને હુઈ પહેલાં ધાબા પર વયા છે. તો જો ઉપર આવી ગયા પથારી કરી નાખી છે અહીંયા હું ત્યાં સાગરભાઈ. હવે હુઈ જાઉં મસ્ત. પવન તો છે પણ લાઇટ ગઈ હતી જો પાછી વતન આવતી રહેશે. બધે દેખાતી છે લાઇટ. અને બ્લોગને એન્ડ કરવી. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળી આગળના બ્લોગમાં. ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજાની લાઈફ.